તો રામ રામ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? હું છું ભગવાન. મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, કઈ હાલ નહીં શું છે? બૂટ પહેરવા કે ચપ્પલ પહેરવા? તો બૂટ ને રહેવા જો, મોજા ને પહેરે, ચપ્પલ જ પહેરતો જાવ. કારખાને પહોંચી જાય ને એટલે કાંઈક પેકેટ આપી દીધા. થોડા કિરાન પેકેટ આપી દીધા ને વીએ પાન ખાવા. પાન ખાને આવીને અડધા હીરાન ટ્રે ભરી દીધી ને એટલે હીરાન પેકેટ ભરી દીધા. હીરા આજ તો દિવ્યેશભાઈ સામેથી પાણી ભરી દીધું, કેવું ન પડ્યું. 12 વાગી જાય ને વીએ ઘરે ને આવડા કાકા છોકરો ફ્રૂટી પીવે છે ને આને કાંક ગોરણ નખ્યો સાયકલમાં. અરે બસ કર ભાઈ, ઓ પાગલ કર દે પીછો છો. ઘરે પહોંચી જાય ને જમવામાં તો જાવું કા જમી કરવીને જવાનું તું વાડીએ, કનકે ઢોરને નીંદ નાખવાની હતી. વાડીએ પહોંચી જાય ને દાદાને હરકવામાં પાણી થતું એટલે દાદાએ કહી દીધું એક કેરો વાળી નાખ. એકવાર બેઠો કા ઢોરને નીંદ નાખી લી, ઢોર બધા નીંદ હતા ને ખાઈ ગયા. ઘરે પહોંચી જાય ને બે ભાઈ ઉપડી જાય પેંડા ખાવાનું, કનકે દાદાને ઘરે છોકરાને જોવા આયા. દાદાને ઘરે પહોંચ્યા ને સા મારવાટ જોઈતી હતી એટલે આપણે સા પી લીધા. હવે સા પીને 3 પેંડા ડીસું પડી હતી એટલે બોલે દીધી ફૂલ બાકા જીકી. 3 પેંડા ડીસું ખાનવી એ કારખાને એટલે કા ઘરે બેહારવાને આપી દીધા. એ કઈ લોટે ની ઠલાયો કા સા હતા ને કે જરા કેપડી મારી લીધી. નાની અમથી સાની કેપડી ભરીને ફૂલ કેપ આવી જાય, જરા હીરાનો કરી દીધો ઢગલો. ખાસ પડી કઈ લોટ ભરતો તો પહેલી વાર કોકને મારી મત દઈ આવી. આ શેઠના છોકરાને દઈ આવી લોટે ભરાઈ જાય, કારખાને દઈ દીધું તાળું. ના મિની વ્લોગમાં આયા પૂરો થાય. તો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરતા જજો એટલે મળવી નવા વિડીયોમાં. એટલે ભાગો.